હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વિડીયો સ્પેશિયલી મારા એવા સબસ્ક્રાઈબર કરેલા ફેમિલી માટે જ છે કે જે લોકોનો આટલો મને પ્રેમ મળી રહ્યો છે. ગાઈસ, આશા નથી કે આટલા સમયની અંદર મારી ચેનલ આટલી ગ્રો કરી જશે. એ છતાં પણ તમને દિલથી ધન્યવાદ પાઠવું છું ગાઈસ. કેમ કે તમારા પ્રતિ જે મને પ્રેમ મળ્યો છે ગાઈસ, ભાગ્યે જ આટલા ઓછા ટાઈમમાં લોકોને મળતો હોય છે. અને વાત કરીએ આપણી સીનુની, તો સીનુને હજુ ચાર પૂરો કરવાનો બાકી છે. આજે પર્સનલી થોડો કામ આવી ગયો તો એના કારણે ગાઈસ અસવા માટે થોડો ટાઈમ કાઢી ન શક્યા. તો અત્યારે ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે ગાઈસ આપણે આપણા અશ્વને સ્થળાંતર કરવાના છે. એના માટે છાપરું તૈયાર થઈ ગયું છે ગાઈસ. એટલા માટે આપણે આજે એને અહીંયાથી લઈ અને ત્યાં લઈ જવાના છીએ એમની નવી જગ્યા ઉપર. હવે ત્યાં કેવી રીતે સેટ થાય છે એ જોવાનું છે ગાઈસ. તો તમે જોઈ શકો છો હવે પછીની ક્લિપમાં છાપરું બનાવવાની રીત, કેવી રીતના છાપરું બનાવ્યું છે. પાણી બાટલું ના લાવ્યો ભાઈબંધ કા? હાથે વાર દુઆ હાથ ફરાવ અવા કર. એવું ના કરો. માર દુઆ માર. હી હટ હટ ફરી હટ. જો આ બેને છાપરામાં બાંધે, બંબુની શું હાલત કરીએ જો. તમે તાવડી જોવા તો નાખે વટો એક તો હું તો દાખ્યો ને રે તોરા મારે નહીં આ હે ના ગોળી નો ઈ જો તો કે આય તો નાખે તો હું તો નાખે જો તો નાખે જો જો માં એ વધારે કર્યું. ના ના હાલો ઘણું. આની હરકત જ જો ઘોડાઓની. લાકડા રહેવાની ને લા એ ખબર નથી તમાર કેવું કરે દઈયા ખાવાની વસ્તુ હશે યાર. વાંસ ખાવાની વસ્તુમાં આવતી હશે હો એને, એટલે એક આમ કરે જો તો નો પાડી દીધું હોય ને તો એ બહાર નીકળતા જાય. આ ઉંસી જંગલામાં મોટા મોટા ઉભા હતા.